જામનગરમાં નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। કનસુમરા ગામ નજીક ભાડાના શેડમાં 3 ભેજાબાજો અલગ અલગ બ્રાન્ડનો નકલી વિદેશી દારૂ બનાવી કરતા હતા વેચાણ। બાતમીના આધારે એલસીબીની ટીમે ખોડલ કોલ ટ્રેડર્સ નામના શેડમાં દરોડા પાડી ત્રણેય આરોપીઓને નકલી દારૂ બનાવવા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરીમાંથી એલસીબીની ટીમે આલ્કોહોલ, સ્પિરિટ, ફ્લેવર કલર, તૈયાર નકલી ઇંગ્લિશ દારૂનો જથ્થો, બોટલ પર લગાડવાના સ્ટીકર, મોબાઈલ ફોન સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 3 આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન શેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે 3 લોકો અને આમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની, આ એક નેપાલી છે અને આને ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી। અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે। અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા, ઉંમર 34, રામેશ્વર નગર, જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, રામેશ્વર નગર, જામનગર થી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000ની એલ્કોહોલ સ્પીડથી ભરેલા 2 મોટા બેરલ, જેમાં એકની જે કેપેસિટી છે આ 400 લીટર છે, તો 2 સ્પીડના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે। આમાં ટોટલ 800 લીટર જેની કિંમત લગભગ 3,20,000 અને જે આ સ્પીડથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે એ લગભગ 40 લીટર જેની કિંમત 8,000 રૂપિયા છે।